નમસ્કાર. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઠવાડિયા. દર્શક મિત્રો, આજે ચર્ચા કરવી છે યુસીસીની, યુનિફોર્મ સિવિલ કોડ. આ એક એવો કાયદો છે કે જે તમામ નાગરિકોને સમાનતા આપે છે. સૌ કોઈ માટે એક સમાન કાયદો, આ યુસીસી. અને અત્યારે યુસીસી પર ફાઇનલ રિપોર્ટ છે તે સમિતિ દ્વારા મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યો છે અને હવે આગામી 25 માર્ચ અથવા તો 24 માર્ચના દિવસે ગૃહમાં આ રિપોર્ટને રજૂ કરવામાં આવશે અને જે બાદ ગુજરાતમાં યુસીસીનો કાયદો લાગુ થાય તેવી શક્યતાઓ તેજ બની છે. તો ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ તરફ એક આ મહત્વનું પગલું ગણી શકાય. ઉત્તરાખંડ બાદ ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં યુસીસીને લાગુ કરવા જઈ રહ્યું છે. આમાં અનેક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યાની શક્યતા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ યુવતીની લગ્ન માટેની ઉંમર 21 વર્ષ કરવી, લિવ-ઇનમાં રહેવા માટે ફરજિયાત રજિસ્ટ્રેશન, આ સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ આ યુસીસીમાં કરવામાં આવી રહ્યો છે તેવો એક સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. અને હાલમાં યુસીસી એ ચર્ચાનો વિષય છે. યુસીસીના કારણે ગરમાવો પણ વધી શકે, રાજકીય વિરોધ પણ થઈ શકે, પરંતુ હાલની સ્થિતિએ તો આજે મુખ્યમંત્રીને આ રિપોર્ટ છે તે સોંપવામાં આવ્યો છે. લવ મેરેજથી લઈ વારસાગત હક સુધીના એકમોમાં બદલાવ આવી શકે છે. મહિલાઓના અધિકારોને પ્રાથમિકતા આપતું યુસીસીનું ડ્રાફ્ટ છે તે હોવાનું જાણવા મળ્યું છે. તો રંજના દેસાઈએ સમિતિનો જે અંતિમ અહેવાલ છે તે સરકારને સુપરત કર્યો છે. તેઓએ ગુજરાતના ગામડે ગામડે જઈ ગુજરાતના લોકો સાથે મુદ્દાઓની ચર્ચા કરી છે. કયા કાયદાની જરૂરિયાત છે, કેવો મુદ્દો ધ્યાનમાં રાખવો જોઈએ, આ તમામ બાબતોને જાણી છે. અને જે બાદ આ રિપોર્ટ બનાવ્યો છે ને આ રિપોર્ટ આજે મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યો. એ બાદ હવે આ કાયદો લાગુ થાય તો તમામ લોકોને એક જ કાયદો લાગુ થઈ શકે. જે અલગ અલગ સમાજમાં અલગ અલગ મુદ્દાઓને લઈ જે ભેદભાવ જોવા મળતા હતા એ ભેદભાવો હવે આગામી સમયમાં જો આ કાયદો લાગુ થાય તો ન જોવા મળે. તમામ માટે એક જ કાયદો, તમામ લોકો માટે એક જ પ્રકારનો ન્યાય, તમામ લોકો માટે એક જ પ્રકારની કાર્યવાહી, આ દર્શાવતો આજે યુનિફોર્મ સિવિલ કોડ છે તે હવે લાગુ થવા જઈ રહ્યો છે. આજે તેને ઊંડાણપૂર્વક સમજવો છે, એ મુદ્દાને જાણવા છે, ત્યારે મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ભાજપ નેતા ઉર્વિશભાઈ કંથારિયા, બ્રિજેશભાઈ ત્રિવેદી જેવો એડવોકેટ છે અને મિલનભાઈ ખીરા જેવો વિશ્લેષક છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત ઉર્વિશભાઈ હું આપનાથી કરીશ. યુસીસી કઈ રીતે જોઈ રહ્યા છો, કેટલો મહત્વનો? અત્યંત મહત્વનો પ્રસ્તાવ છે યુસીસી. અને ભારતનું જ્યારે બંધારણ ઘડાયું ત્યારથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ એની ભલામણ કરી હતી કે ડીપીએસપી એટલે ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, એના અંતર્ગત સમગ્ર દેશમાં સમાન ન્યાય વ્યવસ્થા હોય એનો ખાસ આગ્રહ રાખવામાં આવેલો હતો. અને ખાસ કરીને લગ્ન અને વારસાઈના જે કાયદાઓ છે એ સમગ્ર દેશમાં એક સૂત્રતા હોય તો એનાથી ઘણા કોમ્પ્લિકેશન્સ, લીગલ કોમ્પ્લિકેશન્સ ઘટાડી શકાય છે અને સંસ્કૃતિને સકારાત્મક માર્ગે આપણે આગળ દોરી શકાય. આ ભાવના હેઠળ બંધારણ ઘડાયું, પરંતુ કોઈકના કોઈક કારણોસર એ કાયદામાં પરિવર્તિત નહીં થઈ શક્યું. એટલે દરેક ધર્મના આધારિત જુદા જુદા પર્સનલ લો બોર્ડ્સના આધારે લગ્ન વિષયક કાયદાઓ ગોઠવાયા અને કોર્ટમાં આંટીઘૂંટીઓ વધતી ગઈ. જ્યારે આ વાત સર્વસ્વીકૃત લગભગ જણાવા લાગી ત્યારે આ પ્રકારનું ઇનિશિયેટિવ લઈ અને ઉત્તરાખંડમાં 2025માં એનો અમલ કરવામાં આવ્યો. અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજનાબેન દેસાઈના અધ્યક્ષપણે એક સમિતિની રચના કરવામાં આવી અને તેમણે આપે જેમ કહ્યું એમ ગામડે ગામડે ગુજરાતના બધા જ જિલ્લાઓમાં પ્રવાસ કરી, જનસંપર્ક કરી અને લોકોના મંતવ્ય જાણી અને ત્યારબાદ પોતાની ભલામણો કોન્સ્ટિટ્યુશનના આધારે રજૂ કરી છે આજે ગુજરાત સરકારને, માનનીય મુખ્યમંત્રીશ્રીને. અને હવે વિધાનસભાની પ્રોસેસ જે છે, જે
જે પ્રોટોકોલ્સ છે એના આધારે એ ભલામણો જે 3 વોલ્યુમ્સમાં છે એને જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ એને અમલ કેવી રીતે કરવો એ માટેની વ્યવસ્થા ગોઠવાશે. જી બિલકુલ. બ્રિજેશભાઈ, આપ ન્યાયિક વ્યવસ્થા સાથે જોડાયેલા છો, કાયદાના જાણકાર છો. શું લાગે છે, શું બદલાવ આવી શકે કાયદો અને વ્યવસ્થામાં અને લોકોને કઈ રીતે અસર કરશે? એક બહુ અગત્યનો એવો પોઈન્ટ છે કે આપણે જોઈએ છીએ કે જ્યારથી સ્વતંત્રતા મળી ભારતમાં જાતિ વિષયક, જ્ઞાતિ વિષયક, ધર્મ વિષયક પોલિટિક્સ આપણા આગળવાળા નાખતા ગયા અને આપણી પોલિટિકલ પાર્ટીઓએ બે હાથે એને સ્વીકાર્યું. સમયને જોઈ અને બાબા સાહેબ આંબેડકરે કોન્સ્ટિટ્યુશનમાં ખૂબ સુંદર રીતે એની વાત કરેલી કે જો ભારતને આપણે જ્ઞાતિ જાતિથી મુક્ત કરવું હશે તો જેમ તમામ કાયદા, જેમ ક્રિમિનલ લોસ છે કે ભારતનું બંધારણ છે એ તમામ લોકોને લાગુ પડે છે, એમ તમારા પર્સનલ લો સાઈડમાં મૂકી અને એક યુનિફોર્મ સિવિલ કોડ હોવો જોઈએ જેથી કાયદામાં સરળતા રહે. તમામ પ્રકારના વર્ગ માટેના સ્ત્રીઓ, બાળકો, એ લોકોની મિલકતના હકોમાંથી ઘણું બધું આપણે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ છે કે એ બધામાં કોમન છે જ. સિવિલ કોડ, સિવિલ પ્રોસિજર કોડ નીચે આવતા તમામ પ્રોસિજર કોમન છે, પાર્ટનરશિપમાં કોમન છે, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીમાં કોમન છે. તો બાકીના પ્રાઇવેટ તમારા જે ધાર્મિક નેજા હેઠળના જે કાયદાઓ છે, લગ્નના, એડોપ્શનના, એમાં શા માટે સમાનતા નહીં? આ એક સતત ચર્ચાનો વિષય છેલ્લા 75 વર્ષથી આપણે જોઈએ છીએ, તે પહેલાંનો ચાલ્યો આવે છે. આનાથી બે ફાયદા થશે. એક, સમાજના અલગ અલગ ધર્મ અને જ્ઞાતિમાં માનતી સ્ત્રીઓને જે અલગ અલગ ન્યાય પ્રક્રિયા માટે એના સ્પેશિયાલિસ્ટ વકીલો પાસે જવું છે એને બદલે તમામ વકીલોને ખ્યાલ હશે કે આ એક યુનિફોર્મ સિવિલ કોડ છે, લગ્ન માટે આ પદ્ધતિ છે, એડોપ્શન માટે આ પદ્ધતિ છે, એ લોકોને ભરણ પોષણ માટે અલગ અલગ કાયદા છે, એને બદલે એક કોમન સિવિલ કોડ છે જેની નીચે એ લોકો જઈ શકે અને એનાથી ન્યાયિક પ્રક્રિયાની સાથે સંકળાયેલા તમામ લોકોને પણ સરળતા રહેશે. આનો બીજો ફાયદો એ છે કે એક જે સમાજ વચ્ચે જ્યારે આપણે ઇલેક્શનમાં જોઈએ છીએ કે મુદ્દા ઉછાળવામાં આવે છે કે તમને આવો અન્યાય થાય છે અમે રોકીશું, એ બધા પોલિટિકલ જે કહેવાય કે ગિમિક્સ હોય છે એ બધા અટકશે અને ભવિષ્યની પેઢી માટે ધર્મ આધારિત પોલિટિક્સ તરફથી લોકો દૂર થતા થશે. એને માટે પણ એક આ સારું પગલું કહી શકાય. જી બિલકુલ. મિલનભાઈ, આપ વિશ્લેષક છો, આ મુદ્દાને વધુ સારી રીતે સમજી શકશો મારા કરતા અને જે દર્શક મિત્રોને સમજાવી પણ શકશો. યુસીસી સમગ્ર કાયદાને કઈ રીતે જોઈ રહ્યા છો ને એક સામાન્ય લોકોને અસર કરતો કાયદો એવું કહેવામાં આવે છે, શું લાગે છે? આ એક ખૂબ જ જી મિલનભાઈ, આ કાયદાને ખૂબ જ સકારાત્મક કહેવામાં આવે છે, સૌ લોકો માટે સમાન કહેવામાં આવે છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી, આપની વાત ખૂબ જ સાચી છે. યુસીસી કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ આ ખૂબ જ એટલે અતિ આવકારદાયક પગલું છે અને આ હું તો એવું કહીશ કે આપણે ઘણા વર્ષો મોડા પડ્યા છે કે યુસીસી કાયદો આપણે અમલવારી નથી કરી શકતા. જેમ વન નેશન વન ટેક્સ ની સિસ્ટમ એટલે કે જીએસટી ને આપણે કહ્યું, ભલે જી જી આપનો અવાજ આવે છે. કઈ કયો છો? ના ના મિલનભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે, આપ આપની વાત રજૂ કરો. રોનકભાઈ કઈ કયો છો? મિલનભાઈ, મારો અવાજ આપને આવે છે, આપની વાત રજૂ કરો. હેલો મિલનભાઈ કહેવા એ માંગે છે કે જેમ જીએસટીનો કાયદો જે રીતે તમામ દેશના તમામ વર્ગના લોકો માટે લાગુ પાડવામાં આવ્યો છે અને એની કોઈ આડઅસર નથી અને સર્વસ્વીકૃત છે, એ જ રીતે જો યુનિફોર્મ સિવિલ કોડને જોવામાં આવે તો એ પણ એક પોઝિટિવ સ્ટેપ છે અને એને પોઝિટિવલી જોવું જોઈએ. કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ લાગે છે, પીસીઆર ટીમને વિનંતી કરીશ કે એ ટેકનિકલ પ્રોબ્લેમ દૂર થાય. ઉર્વિશભાઈ, હું આપની પાસે આવું, ફરીથી જોઈએ આપણે મિલનભાઈ પાસેથી. વિરોધના પણ વંટોળ ઉઠવાના એવી શક્યતા છે, એને લઈને શું આયોજન? સામાન્ય રીતે તો જે પ્રમાણે ઓબ્ઝર્વેશન્સ કરવામાં આવેલા છે એમાં વિરોધના વંટોળની શક્યતાઓ ઓછી જણાય છે. કદાચ કોઈક વિરોધના મોજા કોઈક છૂટાછવાયા જોવા મળે તો એ કદાચ રાજકીય ગણિત સાથેના હોઈ શકે. સાંસ્કૃતિક ઐક્યની વાત છે કે રાષ્ટ્રની પ્રગતિની વાત છે તો એના માટે ખૂબ જ આવકારદાયક બાબત છે કે જે બંધારણની શરૂઆતથી જ એ બાબતે આપણે ખૂબ જ સ્પષ્ટ રીતે વલણ જોતા આવ્યા છીએ. બીજો એક રોનકભાઈ ખૂબ જ મહત્ત્વનો એંગલ છે. આપણા દેશમાં એક મોટી સમસ્યા છે ઓળખની, આઈડેન્ટિટી ક્રાઇસિસ.
કે ખરેખર કેવી રીતે નાગરિકત્વ ધરાવે છે, શું ઓળખ છે, એ વ્યવસ્થાઓમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. આઈડેન્ટિટી ક્રાઇસિસને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આ યુસીસી એક એવી વ્યવસ્થા છે કે જેનાથી આઈડેન્ટિટી ક્રાઇસિસ ઓછી થશે અને વ્યક્તિની ઓળખ એસ્ટાબ્લિશ કરવા માટે ખૂબ જ મહત્ત્વનો કાયદો આ પુરવાર થશે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. જી બિલકુલ. મિલનભાઈ, ફરીથી હું આપની પાસે આવીશ. હવે મેં જે આપને પ્રશ્ન પૂછ્યો છું કે યુસીસી અને એટલે આપનું શું મંતવ્ય છે, એ સામાન્ય જનતાને કઈ રીતે અસર કરશે? જી મિલનભાઈ. યુસીસી જે છે તે ખૂબ જ આવકારદાયક પગલું છે અને હું એવું સ્પષ્ટપણે કહેવા માંગીશ કે આપણે થોડુંક આ પગલું મોડું ઉપાડી રહ્યા છીએ. બરાબર છે. યુસીસી એટલે કોમન સિવિલ કોડ જે છે, કોમન સિવિલ કોડ જે છે એ જનતા માટે ખૂબ જ આવકારદાયક વસ્તુ છે. કારણ કે જે અત્યારના જેટલી પણ જ્ઞાતિઓ, મતલબ જ્ઞાતિની ધર્મ છે, હિન્દુ ધર્મ છે, ક્રિશ્ચિયન ધર્મ છે, મુસ્લિમ ધર્મ છે, એમ દરેક ધર્મ માટેના અલગ અલગ પર્સનલ લો બોર્ડ્સ છે અને દરેક જાતના જે ફેમિલી મેટર છે અને વારસાઈ મેટર્સ જે છે એ બધું પર્ટિક્યુલરલી એ લોકોના પર્સનલ લો બોર્ડ મુજબ ચાલતું હોય છે. આ જે વસ્તુ છે એ નીકળી જશે અને એની જગ્યાએ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડી જશે અને એના હિસાબે શું થશે કે વ્યક્તિ જે છે તે ગમે તે ધર્મનો હશે પણ એને કાયદો જે છે દરેક ધર્મ વ્યક્તિને એક સરખો જ લાગુ પડશે. જી બિલકુલ. બ્રિજેશભાઈ, હવે સૂત્રો દ્વારા એવી પણ જે માહિતી અમુક પ્રાપ્ત થઈ રહી છે કે લગ્નના જે નોંધણીના કાયદામાં ફેરફાર થશે કે દીકરીની 21 વર્ષની ઉંમર હશે તો એ લગ્ન કરી શકશે. સાથે લિવ ઇન રિલેશનનો છે, મહિલાઓના અધિકારનો લઈ આ કાયદાના બદલાવની વાતો થઈ રહી છે. આપને શું લાગે છે, શું શું બદલાવ હોવા જોઈએ અથવા તો શું હશે? રોનકભાઈ, બે વસ્તુ બહુ અગત્યની છે. આપણે એક કાયદામાં એક ઉંમર રાખી છે, જેવી પુરુષ બાળક હોય તો એ 21 વર્ષનો થાય પછી એને લગ્ન કરી શકાય. સ્ત્રી માટે અમુક જે મનુસ્મૃતિવાદમાં માનનારા છે કે અમુક મુસ્લિમ ધર્મમાં માનનારા જે લોકો એવું કહે છે પ્યુબર્ટી આવ્યા પછી એ લોકો લગ્ન કરી શકતા, જેની આપણે પ્રોપર કાયદાએ એની વર્ષ 18ની ઉંમર રાખી છે. પણ 18 વર્ષની નાની વયે જ્યારે અભ્યાસ કરવાનો સમય છે અને હવે અભ્યાસ વિશે જાગૃતિ સમાજના તમામ વર્ગમાં આવી રહી છે, ત્યારે સ્ત્રીને 18ને બદલે 21 વર્ષ કરે તો મારી દૃષ્ટિએ કશું જ ખોટું નથી. હેલ્થની દૃષ્ટિએ પણ એ સ્ત્રી માટે એક ફાયદાકારક વસ્તુ છે. એ પોતે ગ્રેજ્યુએટ થઈ અને પોતાના પગભર થવા સક્ષમ થઈ શકે એ પછી જ એને લગ્ન કરવાની કાયદામાં મંજૂરી મળે તે ખોટું નથી. જ્યાં સુધી લિવ ઇન રિલેશનશીપ કે જે કહેવાય છે કે લગ્ન કર્યા વગર, હવે ધીરે ધીરે આપણે વેસ્ટર્ન દેશોને ફોલો કરી અને લગ્ન બંધનમાં જોડાવાની વગર, કારણ કે આપણે જોઈએ છીએ કે લગ્નને લગતા જેમ પર્સનલ લોના કાયદાઓ છે એને કારણે ઘણી બધી મુશ્કેલીઓ લોકો સમાજમાં અનુભવે છે. લગ્ન થયા પછી નથી સેટ થતું તો સુપ્રીમ કોર્ટે ઘણા ફેરફાર કર્યા છે. હવે વેવર પણ મળે છે પીરિયડનો. લોકોને જ્યારે એકબીજા સાથે નથી ફાવતું તો પહેલાં જે ફરજિયાત અમુક પીરિયડ છૂટા રહેવું પડતું હતું, એ બધા ઘણા બધા સુધારા છે. પણ મારી દૃષ્ટિએ થોડુંક ડિવોર્સ માટેના કાયદા પણ ઇઝ કરવામાં આવે. મ્યુચ્યુઅલી જ્યાં સુધી બધું થતું હોય ત્યાં સુધી, જો ખોટા દબાણથી ખોટી રીતે ના થતું હોય. બીજું, આપણે ત્યાં ધર્મ આધારિત એક રૂઢિગત માનસિકતા છે જે આપણે જોઈ રહ્યા છે. જિહાદી લગ્ન કહેવાય, આ લગ્ન કહેવાય, આંતરજ્ઞાતીય લગ્ન કહેવાય. યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી એક પોઝિટિવિટી એ આવશે કે ધાર્મિક બંધનોથી આપણે આજે લગ્ન, એડોપ્શન, એ બધા જે પર્સનલ કાયદા અત્યાર સુધી પર્સનલ લો પર જઈ રહ્યા છીએ એને બદલે એક થોડો વિકાસ થશે માનસિકતા અને ભારતીયતા એક આવશે. એટલે મારી દૃષ્ટિએ એક પોઝિટિવ સ્ટેપ છે. જ્યાં સુધી કોઈને પણ એના ઈચ્છા વિરુદ્ધ બાંધવાનો પ્રયત્ન કોઈ પણ સમાજ કરશે તો એ વસ્તુનો બળવો થશે. કોઈને પણ બાંધી શકાય નહીં. દરેકને સ્વતંત્ર વિચારવાની 21 વર્ષનું બાળક થાય, 18 પછી વોટિંગ થાય છે, તો 18 પછીનું બાળક હોય એ જો વોટ કરવા માટે સક્ષમ હોય કે મારે કોને છૂટવા છે તો એ પોતાના જીવનના યોગ્ય નિર્ણય લે. એમાં બીજી પ્રકારના બંધનો ના હોય છે. દરેક મા બાપને બાળકોના હિતની ગણતરી હોય જ, પણ એ થોપી બેસાડી અને એ કરવાને બદલે બાળકને પણ સમજે, સાથે ભરોસામાં લઈને કરે તો આ બધા પ્રશ્નો વધારે સારી રીતે હલ થઈ શકે. જી બિલકુલ. ઉર્વિશભાઈ, હવે યુસીસીનો કાયદો આવી રહ્યો છે. કદાચ એ ગુજરાતીઓ
આવકારી પણ લેશે અને ખૂબ સરસ કાયદો છે તેવું તમામ નિષ્ણાંતો જણાવી રહ્યા છે. સરકાર ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જે યુસીસી લાગુ કરી રહ્યું છે. તો ખાસ ભાજપ તરફથી સરકાર પક્ષ તરફથી જનતાને શું સંદેશ છે, શું વાત કહેવા માંગશો? ભાજપનો હંમેશા એજન્ડા રહ્યો છે કે વિકાસ, એ રાષ્ટ્રનો સાંસ્કૃતિક વિકાસ થાય, સમાજનો વિકાસ થાય, આર્થિક વિકાસ થાય, આ આપણી દિશા છે. હવે લગ્નની જ્યારે વાત છે તો લગ્ન એક સામાજિક સંસ્થા કહેવામાં આવે છે, એક સાંસ્કૃતિક બાબત છે. એ બાબતને રાષ્ટ્રની ન્યાય વ્યવસ્થા સાથેથી આપણે કેટલું અલિપ્ત રાખી શકીએ, એ મૂળ પ્રશ્નને આમાં એડ્રેસ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા રાષ્ટ્રનો વિકાસ એ ક્યારે થાય છે? સમાજનો વિકાસ થાય, સંસ્કૃતિનો વિકાસ થાય, વ્યક્તિનો વિકાસ થાય, એના સરવાળા રૂપે રાષ્ટ્રનો વિકાસ થાય છે. જ્યારે આ બધા જે સ્તરો જે છે એમાં આ કાયદો ના હોય અને વિભિન્ન કાયદાઓ બધા ચાલતા હોય તો એનાથી સાંસ્કૃતિક વિકાસમાં એક અવરોધક પરિબળ સર્જાયું. લગભગ આપણે 75-80 વર્ષ સુધી આપણે એ પરિબળના આધારે આપણે ચાલ્યા, અવરોધક પરિબળના આધારે. ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતથી જ લગભગ 1980થી આ વાત મૂકેલી છે, યુનિફોર્મ સિવિલ કોડ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ કે સબકા સાથ સબકા વિકાસ, જે કોઈ રાજકીય સૂત્રોના આધારે પ્રગતિ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી, એના મૂળમાં આ વાત છે કે યુનિફોર્મ સિવિલ કોડ, સમાનતા, કાયદાની દ્રષ્ટિએ સમાનતા અને એના આધારે રાષ્ટ્રનો વિકાસ. જી બિલકુલ. મિલનભાઈ, હવે કાયદાઓમાં બદલાવ કરવો હોય તો લોકો કેટલા અંશે સ્વીકારે અથવા તો વિરોધ થાય આવી શક્યતા આપને શું લાગે છે? જે હેતુથી વિરોધ થઈ શકે છે, અન્યથા કાયદો જે છે ખૂબ જ સારો છે ને હું તો માનું છું કે આનો વિરોધ ન કરવો જોઈએ, કારણ કે આ દેશના લાંબા ગાળાના હિત માટેની વસ્તુ છે અને જે વસ્તુ દેશ હિતમાં હોય એમાં વિરોધ કરવાને કોઈ શંકાને સ્થાન રહેતું નથી હોતું. બરાબર છે? એટલે આ બાબતની અંદર વિરોધ ન થવો જોઈએ, ખૂબ જ જરૂરી બાબત છે. આની જે જોગવાઈઓ જે છે ખૂબ જ સારી છે અને આગળ જતા ઘણા બધા જે કાયદાકીય ગૂંચવણો જે છે એ નીકળી જશે અને એનાથી દેશને અને આગળના જે જનરેશન્સ છે એને ખૂબ જ ફાયદો થવાનો છે. જી બિલકુલ. અને મિલનભાઈ, ખાસ કોઈ સંદેશ આ કાયદાને લઈ ગુજરાતીઓને કોઈ માહિતી આપવા માંગતા હોય અથવા તો કોઈ મુદ્દો હોય જે આપ કવર કરવા માંગતા હોય યુસીસી ને લઈ? જો અત્યારના કેવો પ્રોબ્લેમ છે કે તમે જ્યારે આંતરધર્મીય તમે લગ્ન કરતા હોય છો, બરાબર છે, અથવા તો તમારે હિન્દુ સક્સેશન એક્ટ જે છે એના હિસાબે જ્યારે કોઈ વ્યક્તિનું દેહાંત થઈ જતું હોય ત્યારે વારસાઈ હેતુસર જે બધી વસ્તુના પ્રોબ્લેમ્સ થતા હોય છે, એમાં પણ ઇન્ટરકાસ્ટ મેરેજ કે ઇન્ટરકાસ્ટ કે રિલિજનની વસ્તુ મેટર કરતી હોય છે, ત્યારે ખૂબ જ પ્રોબ્લેમેટિક સિચ્યુએશન ક્રિએટ થઈ જતી હોય છે અને એના હિસાબે કેસ જે છે એ વર્ષો સુધી ચાલતા હોય છે. આ બધી વસ્તુનું નિવારણ જે છે યુસીસી છે અને જેમ આપણે જીએસટી આવ્યું ત્યારે આપણે કીધું કે વન નેશન વન ટેક્સ સિસ્ટમ, બરાબર છે, એ જ રીતના વન નેશન વન એક જ કાયદો હોવો જોઈએ. બરાબર છે? એટલે યુનિફોર્મ સિવિલ કોડ જે છે એ આ વસ્તુ પૂરી કરવા જઈ રહ્યું છે. હા, એની અમુક જે વસ્તુઓ જે છે કે છોકરીની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ અને આ વસ્તુ કાઢી નાખવી જોઈએ, કારણ કે જો તમને મતદાનનો અધિકાર જે છે 18 વર્ષની ઉંમરે મળે છે તો લગ્ન માટે 21 વર્ષ શા માટે હોવા જોઈએ? આ વસ્તુ જે છે એ આપણા જનરેશન્સ માટે આગળ જતા થોડુંક પ્રોબ્લેમેટિક થઈ શકે એવું છે. બરાબર છે? આ વસ્તુ કાઢી નાખવાની જરૂરિયાત મને દેખાઈ આવે છે. બાકીની મોટા ભાગની એની જે જોગવાઈઓ જે છે તે ખૂબ જ આવકારદાયક બાબત છે. જી બિલકુલ. બ્રિજેશભાઈ, હવે કાયદાની વાત કરીએ. ખાસ તો આ કાયદામાં કઈ કઈ જોગવાઈ મળવા જઈ રહી છે એ એમનું થોડું બ્રીફ આપી દીજો ને સાથે સાથે અત્યારે જો નવો કાયદો આવે તો જૂના કાયદામાં કોઈ બદલાવ થાય અથવા તો તેમને શું અસર થતી હોય છે? દરેક જ્યારે નવો કાયદો આવે રોનકભાઈ, ત્યારે એની એક નિશ્ચિત તારીખ હોય છે. એ તારીખ પહેલાંના જે પ્રશ્નો હોય તે આ રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી કાયદા લાગુ પડતા નથી હોતા. ખાસ કરીને હજી તમે જેમ પ્રશ્ન કર્યો કે આના વિરોધમાં શું, તો આની કોન્સ્ટિટ્યુશનલ વેલિડિટીને પણ લોકો ચેલેન્જ કરી શકે. જે લોકોને ધાર્મિક લાગણીઓને છેડી અને પોતાની પોલિટિકલ કારકિર્દી ટકાવી હોય છે એ પ્રકારના વ્યક્તિઓ
આ કાયદાને ધર્મ વિરુદ્ધનો છે, તમારી ધાર્મિક લાગણીઓને દુભાવવા માટેનો છે, તમને તમારા ધર્મથી અલગ કરવા માટેનો છે, એ બધી રજૂઆતો થશે. આમાં બે વસ્તુ એ લોકો જો ધ્યાન રાખે, સરકાર કાયદો બનાવતી વખતે સૂચનો જે થયા છે એ મુજબ, કે અમુક જે એ લોકોની રીત રિવાજો છે, જેમ કે કસ્ટમરી ડિવોર્સની સિસ્ટમ છે, તો એક સુધારો એ આવ્યો છે કે કસ્ટમરી ડિવોર્સ ભલે તમારી જ્ઞાતિમાં માન્ય હોય, પણ તમારે કોમ્પિટન્ટ કોર્ટમાં કસ્ટમરી ડિવોર્સ લીધા પછી સક્ષમ ન્યાયપાલિકા સમક્ષ એ કેસ કરી અને એનું લીગલ જજમેન્ટ લેવું પડે છે આજના તારીખમાં. તો એ વસ્તુઓની જોગવાઈઓ કઈ રીતે આને અંદર ઇન્વોલ્વ કરી છે. બીજું, એડોપ્શનની પ્રક્રિયા દરેક કાયદામાં અલગ અલગ હતી, દરેક ધર્મમાં અલગ અલગ હતી. આનાથી એક સરળતા રહેશે કે કોઈ પણ ધર્મના બાળકને એ ધર્મનું વ્યક્તિ એડોપ્ટ કરતું હશે, એક એની સિમ્પલ સીધી સાદી પ્રોસિજર છે, એ પ્રોસિજર મુજબ સરળ રહેશે અને કોર્ટના જે કોમ્પ્લિકેશનો છે એ ઘટશે. આપણે કીધું એમ વારસાઈના પ્રશ્નો છે. વારસાઈના પ્રશ્નો હંમેશા કોમ્પ્લિકેટેડ રહેવાના. વર્ષોથી આપણે ત્યાં સ્ત્રીઓની સાથે અન્યાય થયો. 2005માં એ કાયદો ફર્યો, એને આમાં અમુક રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ પણ આપી જે બહુ જરૂરી હતી. આ રીતે જ્યારે સ્ત્રીઓ સાથે અન્યાય થતા પર્સનલ લોઝ હતા એ બધું કાઢી અને કોન્સ્ટિટ્યુશનના નિર્માતાઓ દ્વારા જ્યારે યુનિફોર્મ સિવિલ કોડનો વિચાર જે તે વખતે ભારતનું બંધારણ લખ્યું ત્યારે જ હતો, એને આપણે ઘણું મોડું, જેમ ભાઈએ કીધું એમ આપણે ઘણું મોડું એડોપ્ટ કર્યું છે, પણ બેટર લેટ દેન નેવર. અને આમાં પણ પોઝિટિવિટી આવશે, કાયદાકીય લડતો થશે અને જરૂરી સૂચનો અને સુધારા દરેક કાયદામાં, આપણા કોન્સ્ટિટ્યુશનમાં પણ આપણે જોઈએ છીએ મોર દેન 100 એમેન્ડમેન્ટ્સ હેવ કમ એન્ડ દે આર ઓલ પોઝિટિવ. આમાં પણ ધીરે ધીરે કાયદાકીય ગૂંચવણો જેમ જેમ ઊભી થશે એમ સુધારા વધારા આવશે, ન્યાયિક સુધારા જજમેન્ટ થ્રુ આવશે. વિધાનસભામાં અને લોકસભામાં એના નવા સુધારા આવશે અને જેમ જેમ સમાજ આને એડોપ્ટ કરતા થશે એમ નવા સૂચનો મુજબ ઘણો સારો સુધારો થશે. જી બિલકુલ. હવે ઉર્વિશભાઈ, આ 24 અથવા તો 25 માર્ચ એ તારીખ રજૂ થાય તેવી પાકી થઈ ગઈ છે, ચર્ચાઓ છે. પ્રક્રિયા શું હોય છે અને આ ખાસ કાળજી રાખવા જેવી બાબતો શું હોય? ખાસ કરીને આ બાબતે જે ભલામણો રજૂ કરવામાં આવી છે એનો રિપોર્ટ આજે સમિતિ દ્વારા મુખ્યમંત્રીશ્રીને આપવામાં આવ્યો છે. એ ભલામણો છે, એ ભલામણોને આધારે વિધાનસભામાં ચર્ચા કરી અને જે કોઈ કાયદાકીય જોગવાઈ કર્યા બાદ એ કાયદો બને છે. એ પ્રક્રિયા એના પ્રોટોકોલ્સ આધારિત, બંધારણ આધારિત પ્રક્રિયામાંથી પસાર થઈ અને જ્યારે ફાઇનલ સ્વરૂપે આવે ત્યારે એ ચોક્કસ વાત કહી શકાય. પરંતુ અત્યારે ભલામણો થઈ ગઈ છે, એમાં ખૂબ જ ઝીણવટપૂર્વક અભ્યાસ થયેલો છે. દરેક પાસાનો, નબળા સબળા દરેક પાસા, ક્યાં આટીઘૂટી આવી શકે છે કે ભવિષ્યમાં શું લીગલ હર્ડલ્સ આવી શકે છે અને કેવી રીતે સોલ્વ કરવી. ઉત્તરાખંડનો પણ એક કેસ સ્ટડી આપણી પાસે છે, તો એના આધારે કેવી રીતે આગળ વધી શકાય. એટલે માત્ર એક કાયદો એક સૈદ્ધાંતિક રૂપે વાત એવું નથી, પરંતુ પ્રેક્ટિકલી એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે યોગ્ય રીતે થઈ શકે એ માટે પણ ડિટેલ રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ જે સમિતિ જે છે એ સમિતિ ખૂબ જ કોમ્પિટન્ટ સમિતિ છે. એમાં જ્યુરિસ્ટ છે, એમાં બહુ જ સિનિયર બ્યુરોક્રેટ છે, બહુ સિનિયર એડવોકેટ છે, સોશિયલ સાયન્ટિસ્ટ છે. એટલે સમાજના, રાષ્ટ્રના તમામ જે આયામો છે એમાંથી યોગ્ય વ્યક્તિત્વને એમાં મૂકી જનસંપર્ક કરી દરેક. અને બીજી વાત, સૌથી અગત્યની વાત, કે કોઈ ધર્મની વિરુદ્ધ નથી આ કાયદો, સમાવેશકતા છે આમાં, બધાને માટે યુનિફોર્મિટીની વાત છે. યુનિફોર્મ સિવિલ કોડ એટલા માટે એને કહે છે કે જેથી વિકાસની પ્રક્રિયામાં આપણને કોઈ અવરોધ ના ઊભો થાય. ખાસ કરીને વારસાઈના કેસીસ જે હોય છે, હવે વારસાઈના કેસીસમાં લગ્નની આઈડેન્ટિટી જ ના હોય તો વારસાઈનો કેસ કેવી રીતે આગળ ચાલવાના છે. અને આવા લાખોની સંખ્યામાં આવા કેસીસને લીધે આપણી ન્યાય પ્રક્રિયા અટવાઈ રહી છે. એટલે આ બધી આંટીઘૂંટીમાંથી બહાર આવી અને સરળતાથી એક જ કાયદાના માધ્યમથી તમામ ધર્મના લોકોને કેવી રીતે વિકાસના માર્ગે આગળ લઈ જવા, એ આની પાછળની નેમ છે. જી બિલકુલ. અંતમાં મિલનભાઈ, હું આપની પાસે આવીશ. હવે આ કાયદો
ગુજરાતની જનતાએ કઈ રીતે જોવો જોઈએ? ખાસ આ કાયદામાં કઈ કઈ બાબતોની કાળજી રાખ્યા જેવી છે અથવા તેમને ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે ગુજરાતની જનતા માટે? ખાસ કે એવું તો કઈ નથી, બરાબર છે, પણ વસ્તુ એવી છે કે હિન્દુ ધર્મની અંદર કેવું છે કે તમે એક પત્ની તમારી આગળ હોય તો તમે બીજા લગ્ન તમે નથી કરી શકતા, બરાબર છે. જ્યારે તમે જો મુસ્લિમ હોય તો તમે 4 નિકાહ કરી શકો છો. એટલે આ જોગવાઈ જે છે તે ઓટોમેટિકલી આગળ જતા નીકળી જશે અને મુસ્લિમ વ્યક્તિ પણ જે છે એક કરતા વધારે નિકાહ જે છે એ નહીં કરી શકે, બરાબર છે. એટલે જે કાયદાઓની અંદર ત્રુટીઓ હતી, જે જગ્યાઓ એવી રહી જતી હતી કે જેની છટકબારીઓ મળતી હતી, આ છટકબારીઓ બંધ કરવા માટેનો કાયદો છે, જો વ્યવસ્થિત રીતે આપણે જોઈએ તો, બરાબર છે. એટલે એના હિસાબે આની અંદર એવો કોઈ સમજવા જેવી વસ્તુ નથી. એટલો જ વસ્તુ છે કે જેટલા પણ છટકબારીઓ જેટલા પણ કાયદાઓની અંદર હતી એ બધી વસ્તુ પૂરી કરી અને બધા માટે આજે મારા માટે પણ એક કાયદો તમારા માટે અલગ કાયદો, આવી રીતના સિસ્ટમ જ્યારે હોય ત્યારે કોકને ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ શકે છે. પણ જ્યારે કાયદો મારા માટે પણ સરખો છે અને તમારા માટે પણ સરખો છે ત્યારે તમને ન્યાય મળવાની જે અપેક્ષા જે છે તે વધી જાય છે. એના માટે થઈ અને આ કાયદો જે છે ખૂબ જ જરૂરી છે અને આપણી ગુજરાતની જનતાએ આને ખૂબ જ સારી રીતના વધાવી લેવાની જરૂરિયાત દેખાય છે. જી બિલકુલ. ત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા, આ મહત્વના મુદ્દા પર ચર્ચા કરીને માહિતી આપી બદલ આપનો આભાર. હાલ યુસીસી એ ચર્ચામાં આવ્યો છે, ટીવી ચેનલ પર હેડલાઇન પણ બન્યો છે અને ટૂંક સમયમાં એ ગુજરાતમાં અમલી પણ બનશે. જે રીતે નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે આ કાયદો માત્ર એ કાયદામાં રહેલી ત્રુટીઓને દૂર કરવા માટે આવ્યો છે. તમામ માટે એક જ કાયદો સમાન અધિકાર લઈને આવ્યો છે એટલે કોઈ માટે અન્યાય થશે નહીં. આશા રાખીએ કે આવું જ થશે ને યુસીસી ગુજરાત માટે પણ સફળ નીવડશે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.